दोस्तों नमस्कार। ધ ગુજરાત રિપોર્ટમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। હું છું આપનો દોસ્ત મયુર જાની। એક નાનો એપિસોડ છે આ વિડિયો એપિસોડ। એક બહુ ઇન્ટરેસ્ટિંગ સમાચાર આપણી સામે આવ્યા તો મને લાગ્યું કે એના ઉપર થોડીક આંકડાકીય માહિતી આપતા તમારી સાથે આ વાતચીત કરવી જોઈએ। એટલે સમાચાર એવા છપાણા છે, આજે છાપાવામાં છે બધા ડિજિટલ સાઇટ્સ ઉપર પણ છે, એની અમુક પ્રેસ નોટ પણ આવેલી છે સર્વેની। એ સમાચાર શું છે, જેમ કે ફોર એક્ઝામ્પલ ભાસ્કરમાં છપાણા છે, હું તમને દેખાડું ત્યાં સમાચાર આવે છે। લક્ષ્મી કૃપા, ભાસ્કરે લખેલું છે લક્ષ્મી કૃપા, બરોબર છે। ટોચના 10 ધનિક મંદિર પાસે 9 લાખ કરોડ સુધીની સંપત્તિ। આ તમને ફૂલ ફ્રેમ કરી દઉં, તો મને વાંચી શકો। વિગત હું તમને આપી દઉં એની। ભારતીય મંદિરો ફક્ત શ્રદ્ધાના જ કેન્દ્રો નથી, પરંતુ દેશના અર્થતંત્રની કરોડરજ્જુ પણ છે, એવું ભાસ્કર લખે છે। અહીં દરરોજ લાખો અને કરોડો રૂપિયાનું દાન આવે છે। એનો ઇતિહાસ પ્રાચીન ખજાનાઓથી ભરેલો છે। જો દેશના ટોચના 10 ધનિક મંદિરની કુલ અંદાજિત જંગમ અને સ્થાવર સંપત્તિનો સરવાળો કરીએ તો તે લગભગ 7.5 થી 9 લાખ કરોડ રૂપિયાનો થાય છે। આંધ્રપ્રદેશનું તિરુપતિ મંદિર આ યાદીમાં ટોચ ઉપર છે। બેંક બેલેન્સ અને વાર્ષિક રોકડ દાનની દ્રષ્ટિએ સૌથી ધનિક ધાર્મિક સ્થળ છે। અહીંયા સામાન્ય અને ખાસ દિવસ પર સરેરાશ 1 થી 5 કરોડ રૂપિયા સુધીનું દાન મળતું હોય છે, આવતું હોય છે। આ જ વર્ષની વાત કરીએ તો 17મી માર્ચે એક જ દિવસમાં 4 કરોડ અને 88 લાખ રૂપિયાનું દાન મળેલું છે। મંદિરની આવકનો મોટો હિસ્સો દેશભરની વિવિધ બેંકોમાં જમા કરાયેલા 11 ટનથી પણ વધુ સોનાના ભંડાર પર મળેલા વ્યાજમાંથી આવે છે। જેમ તિરુપતિ રોકડ દાન મેળવવામાં નંબર 1 છે, એવી જ રીતે કેરળનું પદ્મનાભ મંદિર, જે પદ્મનાભ સ્વામી મંદિર છે, એ પણ પ્રાચીન ખજાના ધરાવતા મંદિરોમાં સૌથી ધનિક છે। 99% જે સંપત્તિ છે આ મંદિરની, એ એના પ્રાચીન ખજાનાના સ્વરૂપમાં છે, જેમાં સોનાની મૂર્તિ, સિક્કાઓ અને હીરાઓનો સમાવેશ થાય છે, જેનું બજાર મૂલ્ય ઓછામાં ઓછું 2 લાખ કરોડ રૂપિયાનું છે। અને આ જે ખજાનો છે એ સરકાર અને સુપ્રીમ કોર્ટ દ્વારા સુરક્ષિત છે। આ ઉપરાંત એવું કહે છે કે ભાઈ જગન્નાથપુરી મંદિર જે છે એ 60,000 એકરથી પણ વધુની જમીન ધરાવે છે, વગેરે વગેરે। પણ તમે જુઓ તો પછી એક બોક્સ બનેલું છે। એ બોક્સમાં મંદિર અને મંદિરની બાજુમાં એની અંદાજિત સંપત્તિ, એની વાર્ષિક આવક અને એની દૈનિક સરેરાશ આવક પણ જણાવેલી છે। જેમાં પદ્મનાભ સ્વામી મંદિરની જે અંદાજિત સંપત્તિ 2.5 લાખ કરોડની આસપાસ કે છે, વાર્ષિક આવક 15 થી 25 કરોડની વચ્ચે, દૈનિક આવક 5 થી 6 લાખ કરોડની વચ્ચે। તમારી સામે આ કોઠો મૂકેલો છે, આપ આરામથી એને વાંચી અને સમજી શકો એમ છો, એટલે હું એને બોલી અને તમારો સમય બરબાદ કરતો નથી। પણ પદ્મનાભ સ્વામી મંદિરથી લઈ અને મહાદેવ, સોમનાથ મહાદેવ મંદિર સુધીના 10 મંદિરોની વાત આમાં કરવામાં આવે છે। કોણ કયું મંદિર કેટલું સોનું ધરાવે છે એ પણ અહીં આપણને જાણવા મળે છે કે પદ્મનાભ સ્વામી 1 થી લઈને 3000 ટન સોનું ધરાવે છે। તિરુપતિ મંદિર જે છે એ 11.3 ટન, વૈષ્ણોદેવીનું 1.2 ટન, જે સુવર્ણ મંદિર છે આપણું અમૃતસરનું એ 900 કિલો, કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર 940 કિલો સોનું, સાંઈ બાબાનું જે શિરડી ખાતેનું છે એ 400 કિલો, સિદ્ધિવિનાયક 160 કિલો, જગન્નાથપુરી 130 કિલો, સોમનાથ મહાદેવનું મંદિર 160 કિલો, અને અયોધ્યાનું જે નવું હમણાં જ હજી શરૂ થયું, મતલબ જેને લોકો સમક્ષ અર્પણ કરવામાં આવ્યું છે એવું રામ મંદિર જે છે ભગવાનનું, એ 50 થી 60 કિલો જેટલું સોનું ધરાવે। તો મતલબ એ છે દોસ્તો કે આપણા ભગવાનો જે છે, આપણા
અત્યંત ધનવાન છે, ખૂબ પૈસા, ખૂબ રૂપિયા, જમીનો, ફિક્સ ડિપોઝિટો, સોનું, ચાંદી, હીરા, માણેક, જવેરાત, અદ્ભુત માત્રા 9 લાખ કરોડની અંદાજિત વેલ્થની ગણતરી થઈ રહી છે. 9 લાખ કરોડ દુનિયામાં કેટલાક દેશોનું તો મારા ખ્યાલથી એ લોકોની જીડીપી પણ નહીં હોય, એટલું ખાલી આ 10 મંદિરો પાસે. મનમાં એક સવાલ એવો થાય કે ભગવાનો જો આટલા બધા ધનવાન હોય તો ભક્તો આટલા બધા ઠેબા ખાધેલા કેમ હોય છે? જ્યાં ને ત્યાં ઠેબા ખાતા હોય, રજળતા, રખડતા, સતત હાથ લાંબો કરીને ભગવાન પાસે કંઈક ને કંઈક માંગતા. એવા ભક્તોની સંખ્યા કરોડો કરોડો કરોડોમાં કેમ છે? તો આ ભગવાન પાસે, ભગવાનના મંદિર પાસે જે આટલું બધું છે, દલીલો છે બધી કે ભાઈ અનેક પ્રકારના આ બધા મંદિરોના જે પૈસા છે એમાંથી અનેક ભોજનાલયો ચાલે છે, અમુક અનેક શિક્ષણ સંસ્થાનો ચાલે છે, દિવ્યાંગ લોકો, દિવ્યાંગ બાળકો માટે પણ ઘણી બધા કાર્યો ચાલે છે, કેટલાક જગ્યાએ વૃદ્ધાશ્રમો ચાલે છે. એવા બધા પરાર્થ ને પરમાર્થના કામ થઈ રહ્યા છે આ મંદિરોના પૈસાથી. સવાલ એ થાય કે એ શું પૂરતું છે? મતલબ આટલી બધી મોટી સંપત્તિ હોય અને ક્યાંથી ભેગી થઈ છે? તો કે આ ભક્તો જે માગવા જાય છે એ આપીને ત્યાં, અને ઘણાની જો કોઈ માનતા પૂરી થાય તો પછી વધારે આપીને આવે છે ત્યાં. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. મને સમજાતું નથી કે આટલી બધી સંપત્તિ ધરાવતા મંદિરો અને મંદિરોના જે સંચાલકોમાં ઘણી બધી જગ્યાએ સરકાર ઘૂસેલી છે. સરકાર દ્વારા સંચાલિત ટ્રસ્ટો અને આત્મ વહીવટો છે બધા. એટલે આપણે તો પૂછવા ગયા ત્યાં સરકાર પાસે જવું પડે છે સવાલ પૂછવા માટે કે આટલા બધા, આ લગભગ $210 બિલિયન અમેરિકન ડોલર થાય આજના સમયના આપણે ડોલર અને રૂપિયાના જે વિનિમય મૂલ્ય છે એને જો આપણે ગણતરી રાખી ચાલીએ અરાઉન્ડ $210 બિલિયન થાય, એની આસપાસ થાય. આટલા બધા પૈસા, આટલી બધી સંપત્તિ હોય તો એનો ઉપયોગ આ સતત હેરાન થતા, અથડાતા, કૂટાતા, માનતાઓ રાખતા આ દેશના કરોડો, મતલબ અરાઉન્ડ મોર દેન 100 કરોડ તો આસ્તિક લોકો છે હું માનું ત્યાં સુધી. તો આ અને એમાંથી 80-85 કરોડ તો સંપૂર્ણપણે ગરીબી રેખા અથવા એની આસપાસ જીવે છે. તો એ લોકોના ભલા માટે આ સંપત્તિનો ઉપયોગ સરકાર જ જયારે મોટાભાગના ટ્રસ્ટ ને, બોર્ડ ને, શ્રાઇનમાં વહીવટ ધરાવે છે તો એ કેમ નહીં કરતા હોય? શું કરશે આ પૈસાનું? શું કરશે આ બધી વસ્તુ? ભગવાન ધનવાન ને ભક્ત જે છે એ કેવા કરે? ભક્ત છેવટે આ દેશનો નાગરિક છે અને આ બધા ભગવાનો પણ આપણા જ દેશના છે, બહાર નથી. ઇઝરાયલનો કોઈ જીવ આવીને સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરીને કોઈ ભેટ નથી ચડાવવાનું, નથી એ જવાનો પદ્મનાભ મંદિરમાં. કોઈ યહૂદી જશે? નહીં જાય. સેમ ક્રિશ્ચિયન નહીં જાય, મુસલમાન નહીં જાય. તો હિન્દુઓના ભગવાનોના મંદિરો આટલા ધનવાન અને હિન્દુઓ આટલા બધા દારિદ્ર અને તકલીફ વાળી અવસ્થામાં કેમ છે એનો મને કોઈ ખુલાસો નથી થતો. પણ હું તમને આંકડા આપી દઉં કેટલાક. આપણે આને જસ્ટિફાય, સ્ટોરી તમારે જસ્ટિફાય કરવી પડે, તમારો એંગલ તમારે જસ્ટિફાય. હું ખાલી ગુજરાત પૂરતી વાત કરીશ. આપણે અત્યારે ગુજરાતી ઓડિયન્સ છે એના માટે આપણે વાત કરીએ છીએ. તમને ખબર છે જે છેલ્લો સરકારી આંકડો છે એ મુજબ ગુજરાતની અંદરમાં ગરીબી રેખાથી થોડા ઉપર આવેલા હોય એવા 60 લાખ પરિવારો છે, એપીએલ કાર્ડ હોલ્ડર. એટલે લગભગ 2.5 થી 3 કરોડ
2.5 થી 3 કરોડ લોકો હજી થોડા ગરીબી રેખાથી ઉપર છે ગુજરાત. બરોબર છે. હવે એપીએલ કાર્ડ ઓનર થવું હોય તો એની લાયકાત શું છે? તો એન્યુઅલ ઇન્કમ જે છે એ તમારી 1 લાખ થી વધારે ન હોવી જોઈએ. આ યુગમાં ઝાડ મોંઘવારીના યુગમાં પણ જો તમે વર્ષે 1 લાખ થી વધારે ન કમાતા હો તો તમે એબોવ પોવર્ટી લાઇન વાળા વિસ્તારમાં આવો છો. અને એમાં લગભગ 2.5 થી 3 કરોડ લોકો ગુજરાતના છે. મોટાભાગના એમાં હિન્દુઓ છે. મેજોરિટી ઓફ મોર દેન 80%. તમે જો બિલો પોવર્ટી લાઇન બીપીએલ ની વાત કરો તો હું તમને જણાવું કે જે છેલ્લો સર્વે, ઓફિશિયલ સર્વે જે સરકાર દ્વારા રજૂ થયેલો છે એ મુજબ 1,89,00,000 લોકો ગુજરાતમાં એક ગરીબી રેખા નીચે જીવતા લોકોની શ્રેણીમાં આવે છે. આમાંથી પણ મોટા ભાગના હિન્દુઓ છે, મોર દેન 80%. અને આપણે સૌ જાણીએ છીએ કે આ બધા ભક્તો છે. બેઝિકલી કોઈને કોઈ ઈશ્વરની ભક્તિ કરતા, કોઈને કોઈ મંદિરે ચાલીને જતા, માનતા રાખતા, બાધા રાખતા, ટેક રાખતા, ખીચામાં જે પણ હોય એમાંથી જેટલું બની શકે એટલું જે તે મંદિરમાં દાન દક્ષિણા તરીકે ચડાવતા આ બધા ભક્તો છે. 1,89,00,000 મિનિમમ જો ગરીબી રેખા નીચે જીવતા લોકો હોય અને એ વ્યાખ્યા કઈ છે, ગરીબીની વ્યાખ્યા કઈ છે? તમને ગરીબીની વ્યાખ્યા જાણશો તો કદાચ જો ખબર ન હોય તમને ચક્કર આવવા જોઈએ. શહેરી વિસ્તારમાં જેની મંથલી આવક 501 અથવા એનાથી ઓછી છે અને ગામડાઓમાં જેની માસિક આવક 324 રૂપિયા અથવા એનાથી ઓછી છે એવા બિલો પોવર્ટી લાઇન છે. એ સરકારની વ્યાખ્યા છે. બનાસકાંઠા સૌથી ગરીબી રેખાની જીવતા જે લોકો છે એના એ જિલ્લામાં સૌથી નંબર 1 જિલ્લો છેલ્લે સુધી હજી એ છે. અને એના પછી દાહોદ જિલ્લો છે. એટલે સૌથી પછાત 2 જિલ્લાઓ બનાસકાંઠા અને દાહોદ. અને પછી વિચિત્ર જે પણ વાત સાચી છે, ખેડા જિલ્લો આવે છે. તો સવાલ અહીંયા મારો પૂરો થાય, સવાલ પૂછવાનો સિલસિલો પૂરો થવાનો છે, વિચારવાનો સિલસિલો હવે તમારા બધાનો પણ શરૂ થવો જોઈએ કે જો 501 રૂપિયા શહેરી લિમિટ હોય માસિક આવકની અને 324 રૂપિયા ગામડાની લિમિટ હોય માસિક આવકની, ગરીબ રેખા નીચે ગણાવવાની, તો એવા 1,89,00,000 લોકો ગુજરાતમાં છે. અને એનાથી થોડાક ઉપર એટલે વર્ષે 1 લાખથી ઓછા કમાતા હોય એવા 2.5 થી 3 કરોડ લોકો છે. મતલબ કે લગભગ 5 થી 5.5 કરોડ લોકો ગુજરાતની અંદરમાં, જેમાં મોટા ભાગના હિન્દુઓ છે અને મોટા ભાગના આસ્તિક છે, કોઈને કોઈ મંદિરે જવાવાળા, મેં કીધું એમ બાધા, આખરી, માનતા, ટેક રાખવાવાળા, મંદિરોમાં જઈ અને નતમસ્તક થઈ અને ભેટ કે ચડાવવાવાળા, સામાન્ય લોકો, અત્યંત સામાન્ય લોકો, ગરીબ લોકો અને ગરીબી રેખાથી થોડાક ઉપર લોકો લગભગ ગુજરાતમાં 5 થી 5.5 કરોડ છે. ગુજરાતમાં બહુ પ્રસિદ્ધ મંદિરો, જેમાં મહાદેવનું મંદિર તો ખરું, સોમનાથ દાદાનું, અંબાજીનું મંદિર, ડાકોરનું મંદિર, દ્વારિકાનું મંદિર, આ બધા, પાલીતાણાનું મહાકાળી માતાજીનું, આપણે પાવાગઢનું મંદિર મહાકાળી માતાજી, આ બધા તો બહુ અત્યંત પ્રસિદ્ધ તીર્થ સ્થળો છે. ત્યાંની આવક પણ અદ્ભુત અને અત્યંત અને પુષ્કળ છે. સોમનાથ તો પેલા 10માં સ્થાન ધરાવે છે મહાદેવ મંદિર. તો આ બધી આવક જે છે એ આ 5-5.5 કરોડ લગભગ ગરીબી રેખા નીચે જીવતા અને થોડાક ઉપર એવા આટલા બધા શ્રદ્ધાળુઓ, આસ્થાળુઓ, ભક્તો માટે આ આવક શું કામ? આ સવાલ મારો છે. આ સવાલ તમને ગળે ઉતરે તો ઠીક છે, ન ઉતરે તો તમારી મરજી. કારણ કે હું તો મારી વાત કેવા બેઠો જોઈએ. તમને ગમે ખરું, તમને ન પણ ગમે, પણ તમને જેવું લાગે એવું જો સભ્ય ભાષામાં કોમેન્ટ કરીને લખીને જણાવશો તો અમને આનંદ થશે. અને આ તમારી મરજી છે, કોઈ વિડીયોને લાઈક કરો ન કરો એ તમારી ઉપર છે. વાત કરવી છે એટલે લિંક ને શેર કરો ન કરો એ પણ તમારી ઉપર છે. અને ચેનલને સબસ્ક્રાઇબ કરો કે ન કરો એ પણ તમારી ઉપર છે. કારણ કે મેં કીધું કે ચોઈસનો સવાલ થશે. મારી વાત થોડી કડવી છે, તમને ઠીક લાગે તો ન લાગે તો કઈ. પણ આ કાર્યક્રમમાં આપ સૌ જોડાણ અમારી સાથે પાર્ટિસિપેટ કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર. પણ જરાક આ સવાલ પર વિચાર કે આ ધનવાન ભગવાનો આટલા બધા દરિદ્ર ભક્તો માટે
એમની સંપત્તિ ખરેખર કામની શું? આ વિચાર થવો જોઈએ. નમસ્કાર.